સાથે હું છું ભૂમિકા પાથર। તો એક નજર કરીએ આજના ટોપ 20 ન્યૂઝ પર। કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે દવાની અછત। રાજકોટ સિવિલમાં ડાયાબિટીસ આંચકીની દવાની અછત। સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું ક્યારેક 1-2 દિવસ આવું બને। અમદાવાદમાં આજે કોરોનાના વધુ 8 કેસ। નવરંગપુરા, મણિનગર, પાલડી, વટવામાં પોઝિટિવ કેસ નોંધાયા। 2ની ટ્રાવેલ હિસ્ટ્રી મળી। એક્ટિવ કેસ 48 થયા। વડોદરા પાસેના ગામમાં 13 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ। રાત્રિના સમયે ઘરની બહાર નીકળેલી સગીરાને યુવકે રસ્તામાં રોકી ખેંચતાણ કરી અંધારામાં લઈ ગયો। સુરતમાં એરપોર્ટ ઓથોરિટીના અધિકારીનું હાર્ટ એટેકથી મોત। સુપ્રિન્ટેન્ડન્ટ ઓયોના રૂમમાં બેભાન મળ્યો। બીપી અને કોલેસ્ટ્રોલની હતી બીમારી। હવે સરકારી નોકરીમાં પણ નકલી ભરતી। કેતન શાહ અને રંજીત ઓડેએ લાખો રૂપિયા લઈ પોલીસ, સબ ઓડિટર, જીપીએસસી, રેલવેમાં બનાવટી ઉમેદવારોની ભરતી કરી। યુવરાજસિંહ જાડેજાનો મોટો આક્ષેપ। 14 લોકો સાથે થઈ છેતરપિંડી। અમરેલીમાં માનવભક્ષી દીપડાનો આતંક। ખેતરમાંથી 7 વર્ષના બાળકને ઉઠાવી ફાડી ખાધો। ખેતરમાં પાણી ભરવા ગયેલ માસૂમનું ગળું દબોચીને ધસરી ગયો। બૂમાબૂમ થતા લોહીલુહાણ હાલતમાં જ બાળકને છોડીને ફરાર થયો દીપડો। વર્ગ 3ની ભરતીને લઈને મોટા સમાચાર। આગામી 15 દિવસમાં વર્ગ 3ની 5000 જગ્યાની ભરતીની જાહેરાત થશે। ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલનું એલાન। મુંબઈનું એટીએસનું વડોદરામાં સર્ચ ઓપરેશન। આરબીઆઈ ઓફિસમાં ધમકી ભર્યા ઈમેલ મામલે ઓપ્ટિકલ હાઉસમાં તપાસ। ઇન્ટરનેટ, રાઉટર અને સીસીટીવી કબજે કરાયા। વડોદરામાં કરંટ લાગતા શ્રમિકનું મોત। હાઈ ટેન્શન વીજ લાઇનને સીડી અડી જતા મજૂરનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું। એકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો। સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત। રખડતા કૂતરાએ સ્કૂલે જતા વધુ એક બાળકને બચકું ભર્યું। સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો બાળકને। ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષાની તારીખ જાહેર। 8 ફેબ્રુઆરીથી ગૌણ સેવા પસંદગી મંડળ લેશે પરીક્ષા। 4 લાખ ઉમેદવારો ભાગ લેશે। રાજ્યના 11 જિલ્લાના સેન્ટરો પર પરીક્ષા લેવાનું આયોજન। નીના સિંહ સીઆઈએસએફના પ્રથમ મહિલા ચીફ બન્યા। પીએનબી અને નીરવ મોદીના કૌભાંડનો કર્યો હતો પર્દાફાશ। હવે તમામ એરપોર્ટની સુરક્ષાની જવાબદારી સોંપાઈ। ભારતમાં કોરોનાએ ફરી પકડી રફતાર। 24 કલાકમાં 797 નવા કેસ, 5ના મોત। સંક્રમિતોની સંખ્યા પણ 4000ને પાર પહોંચી। નીતિશ કુમાર 3 વર્ષ બાદ ફરી બન્યા જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ। લલનસિંહે આપ્યું રાજીનામું। કર્ણાટકના ચિત્રદુર્ગમાં એક ઘરમાંથી મળ્યા 5 લોકોના કંકાલ। 2019માં આત્મહત્યા કરી હોવાનો પુત્ર ખોપડી લઈને ઘરની બહાર આવ્યો ત્યારે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી। ભારતીય નૌકાદળના શોલ્ડર પ્લેટની નવી ડિઝાઇનનું અનાવરણ। છત્રપતિ શિવાજી મહારાજની રાજ્ય મુદ્રાથી છે પ્રેરિત। ઇસરોના સોલાર મિશનને લઈને મોટું અપડેટ સામે આવ્યું। આદિત્ય L1 6 જાન્યુઆરીએ લેગ્રેન્જ પોઈન્ટ પર પહોંચશે। ઇસરોના વડા એસ સોમનાથે આપી માહિતી। ઇઝરાયેલ એમ્બેસી બ્લાસ્ટનો મામલો। દિલ્હી પોલીસને સીલબંધ કવરમાં રિપોર્ટ સોંપાશે। વિસ્ફોટ કેવી રીતે થયો તે ફોરેન્સિક તપાસ બાદ સામે આવશે। આવતીકાલે પીએમ મોદી અયોધ્યા નગરીને આપશે ₹16,000 કરોડની ભેટ। સભાને કરશે સંબોધિત। વડાપ્રધાનની મુલાકાત બનશે ઐતિહાસિક। કેનેડામાં ભારતીયના ઘર પર હુમલો। 11 રાઉન્ડ ફાયરિંગ કર્યું પિતા હિન્દુ મંદિરના અધ્યક્ષ છે। ખાલિસ્તાની સમર્થકોની હાથ હોવાની આશંકા। હાલ સમાચારમાં બસ આટલું જ। વધુ વિગતો માટે જોતા રહો ગુજરાત મિરર। અને આપને જો આ ન્યૂઝ પસંદ આવ્યા હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। પડે પડના સમાચાર મેળવવા નીચે આપેલ નંબર પર હાય લખી મેસેજ કરો। નમસ્કાર।